પ્રભુનું નામ જપ એ તો નાવડી છે. શબ્દને પકડીને શબ્દાતીત એવા પરબ્રહ્મ પદમાં જવા માટેની નાવડી. પ્રત્યેક કાર્યનો ઈશ્વર સાથે સંબંધ જોડવો એટલે નામ સ્મરણ. નામ સ્મરણનું એક ઘણું જ શાસ્ત્રીય પરિણામ છે. પ્રત્યેક કાર્ય ઈશ્વરના જ નામે કરવાથી તે દરેક કાર્ય દિવ્ય બની જાય છે. પછી તેમાં કર્તૃત્વ ભાવ, હુંપણું કે અહંકાર રહેતા નથી. તદ્ધિ પાપાપહારી. એ રીતે લીધેલું પ્રભુનું નામ કે કરેલું કોઈ પણ કાર્ય એ પાપનું નિરસન કરનારું છે. અપૂર્ણતાના નાશની જેમ પાપનાશની શક્તિ પણ પ્રભુના નામમાં જ રહેલી છે. જૈન ધર્મમાં કોઈ એક એવો ઈશ્વર નથી, પરંતુ તેમની જગ્યાએ રાગ દ્વેષ રહિત પુરુષોનું, જિનેશ્વરોનું ચિંતન છે. અને તેનો અર્થ એક જ છે કે પ્રભુનું સ્મરણ પાપમાંથી છુટકારાનું આશ્વાસન આપે છે. નામમાં એવી તો શક્તિ છે કે તે રજે રજ પાપ ધોઈ નાખે છે. નામ સ્મરણથી પાછલા કુકૃત્યો તદ્દન સાફ થઈ જાય છે, તથા એ જ માનવી સાવ નવો નકોર બની જાય છે. જીવનમાં જ્ઞાન અને ભક્તિ સહિતનું પ્રભુનું નામ સ્મરણ બધા જ પાપોનું પ્રક્ષાલન કરે છે. મંત્ર જાપથી શરીરની સાથે ધાતુ પણ વધે છે. મંત્ર જાપથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એમાં પણ સંશય નથી. એટલે જ નામ જપનો મહિમા અભૂતપૂર્વ છે. કલયુગ મેં હૈ નામ જહાજ એ શીખ સમાજનો આદર્શ છે. શબ્દના અર્થમાં તન્મય બનવાનું નામ એ જ જાપ. કોઈ એક જ ભાવના સંકેતને શબ્દમાં નિહિત કરી તેનો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કરીએ તે છે જપ. જપ એ સાધ્યને સિદ્ધ કરવા એક વ્યક્ત અને સમર્થ એવું અદ્ભુત સાધન છે. કોઈ પણ એક ધ્યેયને સ્પષ્ટ કરવા તથા ચિત્તની ઉચ્ચ અવસ્થામાં લઈ જવા માટે જપ એક ઉત્તમ માર્ગ છે. પદસ્થ ધ્યાન કરવું છે તો તેની પૂર્વ ભૂમિકા છે નામ જપ. નામનો સુધારસ પીવાથી સર્વે પ્રકારના દુઃખો ટળે છે, ટળવા માંડે છે. એનાથી પાપ માત્ર દૂર થાય છે અને પ્રાંતે અમર પદની પ્રાપ્તિ થાય છે. સર્વ વસ્તુનો સાર નામ સુધામાં સમાઈ જાય છે. જેને જેને આ સુધારસ પીવાનો લહાવો મળ્યો છે ને, એને પછી બીજી કોઈ વાતની ઈચ્છા કે આશા રહેતી નથી. મંત્ર જાપમાં આપણી પંચાંગુલિઓનું પણ મહત્વ જબરું છે. જે અંગૂઠો છે ને, અંગુષ્ઠ એટલે જીવ અને પરમાત્મા. જે તર્જની છે એ છે શિવ અને જીવાત્મા. ત્રીજી મધ્યમાં એ છે માયા કે કારણ શરીર. ચોથી છે અનામિકા એટલે જે કામ કે સૂક્ષ્મ શરીર કહી શકાય. અને પાંચમી છે સૌથી નાની ટચલી કનિષ્ઠિકા આંગળી, જે અહમ, અભિમાન કે પછી સ્થૂળ શરીરને દર્શાવે છે.
ચિન્ન મુદ્રા એટલે જ્ઞાન મુદ્રા. એમાં તર્જની અને અંગુષ્ઠને સંયોગ કરાવાય છે. 1 કરોડ જપથી તન, 2 કરોડ જપથી ધન, 3 કરોડ જપથી યશ, 4 કરોડ જપથી સુખ, 5 કરોડ જપથી જ્ઞાન મળે, 6 કરોડ જપથી આંતરશત્રુઓનો નાશ થાય, 7 કરોડ જપથી સૌભાગ્ય મળે, 8 કરોડ જપથી અપમૃત્યુ હોય તો પણ એ ટળે છે, 9 કરોડ જપથી પ્રભુની અપરોક્ષાનુભૂતિ થાય, 10, 11 અને 12 કરોડ જપથી સંચિત, પ્રારબ્ધ તથા ક્રિયમાણ એવા કર્મોનો ક્રમશઃ નાશ થાય છે. અને 13 કરોડ જપથી તો ભગવાનના સાક્ષાત એવા દર્શન થાય છે. આ કરોડપતિની યોજના કે જાપની રોજે રોજ નોંધ રાખવી. શિવમસ્તુની ભાવનાપૂર્વક નમો અરિહંતાણમ આ પદનો પ્રતિદિન 1000 વખત જાપ કરવાથી 30 વર્ષમાં કરોડપતિ બની જવાય છે. માત્ર નમો અરિહંતાણમ એની 10 માળા કરતા વળી કેટલી વાર, એવો તો કેટલો બધો સમય આપણે વેડફી નાખતા હોઈએ છીએ. એક માન્યતા સદંતર ખોટી છે કે અવિધિએ જાપ કરવાને એ કરતાં તો જાપ જ ન કરવા સારા. અવિધિનો પશ્ચાતાપ અને વિધિનો રાગ એ રીતે કરીને જીવ આગળ વધી શકે જ છે. કોઈ પણ કાર્ય પ્રારંભથી કેવી રીતે વિધિસર થઈ શકે? દાખલા તરીકે એકડો કાઢવો. નાના હતા કેટલી બધી વાર ઘૂંટીને પછી સાચો એકડો લખાયો હતો ને. એ જ રીતે જાપની ક્રિયામાં પણ થાય છે. જાપની ક્રિયામાં થતો અહંકાર એ પણ દૂષણ છે. એને દૂર કરવા નિશ્ચય નયની વિચારણા કરવી અને આત્મ સ્વરૂપનો વિચાર કરવો. વિચારવું કે આ ક્રિયા તો અશુભથી રોકીને મને પોતાને જ શુભમાં જોડનારી છે. હવે એમાં અહંકાર શું કરવાનો કે મારે 1 કરોડ જાપ થયા કે 15 કરોડ જાપ થયા. અરે મંત્ર જાપ તો કાયા, વાણી, ધન આદિ બાહ્ય વસ્તુઓથી થાય કે જે કેવળ પુણ્યબંધનું જ કારણ છે. પણ એકવાર ભાવથી જો એ જ અક્ષરોમાં જોડાયા તો મોક્ષ પર્યંત પણ એ લઈ જાય એવી નાવડી છે. હાથની અધિષ્ઠાયિકા પંચાંગુલી દેવી છે. 5 મહાતીર્થ આપણી 5 આંગલીઓમાં જ છે. તર્જનીમાં શત્રુંજય તીર્થ, મધ્યમાં અંગુલીમાં ઉજ્જયંત ગિરિરાજ, અનામિકામાં અર્બુદગિરી, કનિષ્ઠિકામાં સમ્મેત શિખરજી તીર્થ અને અંગૂઠામાં તો અષ્ટાપદ મહાતીર્થ સમાવિષ્ટ છે. કોઈ પણ મંત્ર જાપ કરતા કરમાળાથી જો કરીએ તો આ 5 તીર્થની પણ યાત્રા થઈ જાય છે. જો કે પદ્ધતિસર માળાથી કરીએ તો પણ એ 5 આંગળીઓ એ જાપમાં સમાવિષ્ટ હોવાથી
આ પાંચે તીર્થની યાત્રા તો થાય જ છે. જપથી આપણું પૂર્વ કરેલું પાપ એ હવે પુણ્યમાં સંક્રમે છે. પૂર્વે કરેલું પાપ ઉદયમાં આવતું નથી અને પુણ્ય બલાત્કારે પણ જરૂર પડે ત્યાં ઉદયમાં આવે છે તથા અલ્પકાળમાં જ ઉદયમાં આવનારું શુભ કર્મ એવું બંધાય છે. આપણા સંબંધમાં આવતી વ્યક્તિઓના વિષયમાં પણ પછી એવું જ બને છે. નજીકના કાળમાં જો નિકાચિત પાપ ઉદયમાં આવવાનું હોય તો જાપમાં મન લાગતું હોતું નથી. જપના કારણે માનસ આકૃતિઓમાં પણ જબ્બર ફેરફારો થતા હોય છે. જપ કરનારના હૃદયમાં જે પરમાત્મા છે તેનો બધા જ સર્વત્ર સત્કાર કરે છે. જપનારને મદદ કરવાનું મન બધાને થાય છે. જપના અક્ષરો અક્ષરના અર્થાત આત્માના પ્રદેશોને એક પછી એક ખોલતા જાય છે. આપણે પરમાત્માને મનમાં લાવવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ ને એથી અનંત ગણો પ્રયત્ન કે વીર્ય પરમાત્મા સ્વયં આપણા મનમાં આવવા માટે કરે છે અને એ જ એમની કરુણા છે. જાપ કરનારે સૌ પ્રથમ આસનને સિદ્ધ કરવું જોઈએ. એકવાર આસન સિદ્ધ થાય તો એનાથી દેહનું ચાંચલ્ય નાશ પામી જાય છે. ચાંચલ્ય શેનાથી થાય? રજોગુણ અને તમોગુણથી થાય. પણ જેવું આસન સિદ્ધ થાય કે રજોગુણ અને તમોગુણ ધીમે ધીમે નાશ પામતા પછી દેહનું ચાંચલ્ય પણ નાશ પામી જાય છે અને પછી જાપક સ્થિરપણે કલાકો સુધી બેસી શકે છે. આ ચાંચલ્ય નાશ પામતા મન અને પ્રાણનો નિગ્રહ સરળ બને છે તથા ચિત્તમાં પરમાત્મા પરત્વેની અખૂટ ભક્તિ સ્ફુરાયમાન થાય છે. જાપ સમયે આસનનું મહત્વ બહુ મોટું છે. સાધના સમયે મનઃ સંયમના કારણે આપણી અંદર એક તડિત પ્રવાહ વહેવો શરૂ થાય છે. મૃગચર્મ આદિ અને ઊનના વસ્ત્રમાં એ વિદ્યુતનો પ્રવાહ વહી શકતો નથી અને રોકાઈ જાય છે. મંત્ર જાપ વખતે મન એ પતંગ છે. તેની દોર એ આપણા પ્રાણ છે. પ્રાણની દોરીથી મનરૂપી પતંગ બંધાયેલો છે. મંત્ર એ દોરીની ચરખી સમાન છે. જેમ ચરખીને ફેરવવાથી દોરો લપેટાતો જાય અને તેમ પતંગ નજીક અને નજીક આવતો જાય છે. મંત્ર જપવાથી પ્રાણ સંયમ થાય છે અને તેથી પ્રાણ વડે બંધાયેલું મન પણ પોતાને વશ થાય છે. આ વિદ્યુતનો પ્રવાહ જે મનના સંયમ કરવાને કારણે એક જે તડિત પ્રવાહ વહેવા માંડે છે આપણને મંત્ર જાપમાં જતા રોકવા માટે, પણ જો આપણે મૃગચર્મ કે પછી ઊનના વસ્ત્રના આસનમાં જ્યારે બેસીને મંત્ર જાપ કરીએ છીએ ત્યારે એ પ્રવાહ એમાંથી વહી શકતો નથી અને રોકાય છે. તેથી આપણી સ્થિરતા બની રહે છે. મંત્ર જાપથી જ પ્રભુ શ્રદ્ધાને પાળે છે, પોષે છે અને પ્રભુ જ એ શ્રદ્ધામાં વૃદ્ધિ કરે છે. જ્યાં એકવાર શ્રદ્ધા
પ્રવેશ પામે છે, પછી ત્યાં નમ્રતા કાયમ માટે રહે છે. જાપની ગણતરી કરીએ ને તો પરાવર્તના ગુણ્યા 10 વૈખરી જાપ ગુણ્યા 100 ઉપાંશુ જાપ, અંતરજલ્પ ગુણ્યા 1000 માનસ જાપ થાય છે. જાપની સફળતાના 4 ઉપાયો છે: મૌન, મૈત્ર્યાદિ ભાવ, તત્વનું ચિંતન અને જીવનમાં ઉચિત આચારનું પાલન. જાપમાં મન, વચન અને કાયા ત્રણેય જોડાતા હોય છે, તેથી ઉચિત પાલનનો ઘણો મહિમા છે. એનાથી જ જાપમાં પછી ખૂબ દિવ્ય શક્તિ જે છે તે આપણા મન, વચન, કાયામાં વહેવા લાગે છે. નાભી, હૃદય અને કંઠના સ્થાને જો બારાખડીનું રટણ કરવામાં આવે તો પછી સાધક શ્રુતજ્ઞાની પણ બની શકે છે. નામ સ્મરણ. નામ સ્મરણનો અર્થ એવો થાય છે કે ચિત્તમાં નિરંતરપણે પરમેશ્વરનું સ્મરણ, અને એ કરવું, અને જે મળે આપણી સામે એ સૌને પરમેશ્વરના પ્રતિનિધિ જ સમજવા. આ અંદરથી કરવાનો ધ્યાન યોગ છે. જીવનમાં આ ધ્યાન યોગ પળે પળે કરવાનો છે, કેમ કે પ્રભુનું નામ લેવું એ તો માંગલ્ય નિધિ છે. એ તો પતિતને પાવન કરનારું છે અને પુણ્યવાનને મંગલ કરનારું છે. મંત્ર જપથી અવિદ્યા સમૂળે નાશ પામે છે. પ્રાણાયામ આદિથી 3 મિનિટ સુધી કુંડલિનીને ચઢાવીને તાળવું એકવાર ગરમ થઈ જાય, નાડી અને હૃદયના ધબકારા ધીમા ધીમા થતા થતા સેજવાર માટે બંધ પડી જાય, છતાં પણ એનાથી જો આત્મવિકાસ ન થાય તો માનવું કે એ માટે તો જ્ઞાન યોગની જરૂર છે. વાણીથી નામ જપ અને હૃદયથી પ્રભુના રૂપનું ચિંતન કરવું જોઈએ. નામ સ્મરણ કરનારને ભગવાન સ્વયં સામયે આવીને વશ થાય છે. એટલે જ નામ એ સર્વશ્રેષ્ઠ અને સર્વ સુલભ તત્વ હોવાથી એના જાપ અચૂક નિરંતર કરવા જોઈએ. વાણીથી નામ જપો અને હૃદયમાં ધ્યાન ધરો. સ્થિરતા પામવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રભુના નામનું રટણ જ છે. પ્રભુનું નામ કે રટણા એક નિધાન છે, રત્નોનું નિધાન. એ જ મંત્ર છે, એ જ સેવા છે. પૂજા, તપ, જપ, તીર્થાટન અને વ્રત પણ પ્રભુનું નામ રટણ જ છે. નામને શબ્દ કહે છે અને વૃત્તિઓ તેમાં એકાગ્ર થાય એટલે પછી એને જ સુરતી કહેવાય છે. દિનાંક 26 જૂન 1971. મંત્ર જાપ શા માટે કરવા? સંકલ્પની શક્તિ વધારવાને માટે આસન, પ્રાણાયામ, સ્તોત્રો, મંત્રના અક્ષરો જોવા વગેરે પ્રયોગો સહાયક બનતા હોય છે. મંત્ર પદોમાં મનનો લય થાય એ પછી જ મંત્ર સિદ્ધિ થવાની શરૂ થાય છે. આ અવસ્થામાં મન, વચન અને કાયા આ ત્રિપુટીનો
વિલય થાય છે. શરીરમાં હર્ષાશ્રુ અને રોમાંચ આદિ પ્રગટ થાય છે. મંત્ર જપનું અંતિમ ધ્યેય મહાભાવરૂપ સમાધિની પ્રાપ્તિ છે. મોતીની માળામાં એકમેકને અડોઅડ રહ્યા હોવા છતાં પ્રત્યેક મોતી એકમેકથી અલગ જ હોય છે ને, એમ મંત્રાક્ષરોનો જાપ કરવાનો છે. બહારથી માળા લઈને જાપ કરીએ એ સ્થૂલ ક્રિયા છે. જેવું નામ લીધું કે તરત જ એનું તેવું જ રૂપ ખડું થઈ જાય એવું થવું જોઈએ. જેમ માં, બસ આ એક જ અક્ષર કહેતાની સાથે જ આપણી માતાનું પૂરેપૂરું ચિત્ર આપણી સામે ખડું થઈ જાય છે ને. બીજાની ઈચ્છા ઉપર આપણે દ્વેષ કરીએ તો આપણી ઈચ્છાની માટે પણ એમ જ બને. માટે કોઈની પણ ઈચ્છા ઉપર ક્યારેય દ્વેષ ન કરવો. મંત્ર જાપ કરતા પૂર્વે આ પાદ મસ્તક ધ્યાન ધરાતા જે 20 અંગો છે એ આપણા શરીરમાં જ સ્થિત છે. 1. ડાબા પગનો અંગૂઠો. 2. પગનું તળિયું. 3. પાની. 4. પગની ઘૂંટી. 5. પગની પિંડી. 6. ઢીંચણ. 7. સાથલ. 8. ગુદા. 9. લિંગ. 10. નાભી. 11. ઉદર. 12. હૃદય. 13. કંઠ. 14. જીહવા. 15. તાળવું. 16. નાસાગ્ર. 17. નેત્ર. 18. ભ્રકુટી. 19. કપાળ. અને 20મું અંગ છે મસ્તક. એટલે જ એને આ પાદ મસ્તક એમ નામ અપાયું છે. મંત્ર જપની 3 ધારણા કરવાની હોય છે. પ્રભુનો મંત્ર જપવો, કેમ કે તે પોતે જ મંત્ર સ્વરૂપ છે. 2. મંત્રના બીજાક્ષરો ચિત્ત સ્વરૂપ છે અને જ્ઞાનના ભંડાર છે એવી શ્રદ્ધા રાખવી. અને 3. નામ એ ચૈતન્યનું નિજધામ છે. આ 3 ધારણા મંત્ર જપ કરતા પૂર્વે અચૂક મનમાં તાજી કરવી. આ પ્રકારની 3 ધારણાથી મંત્ર જપનારને પછી પરમાત્માનો સાક્ષાત્કાર થવામાં પણ જરાય વાર લાગતી નથી. જાપની શક્તિ કે પુણ્ય ઉપરાંત જે કાંઈ પણ કામના કે ઈચ્છા થાય તો એ આપણા મનની નબળાઈ સમજવી.